નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સંલગ્ન બીબીએ, બીસીએ અને બી ડિઝાઇન કોર્સ ચલાવતી કોલેજોને અત્યાર સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મંજૂરી આપતી હતી, પરંતુ હવે આ કોર્સની મંજૂરી કોલેજ સંચાલકોએ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનમાંથી લેવાની હોવાનો પરિપત્ર પણ યુનિવર્સિટીએ કર્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બીબીએ, બીસીએ અને બી ડિઝાઇન કોર્સ ચલાવતી અંદાજિત 90 થી વધુ કોલેજોએ 26 ફેબ્રુઆરી સુધીમાં મંજૂરી માટેની અરજી કરી દેવી પડશે. આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલ સચિવે પણ પરિપત્ર કરીને સંલગ્ન કોલેજોના આચાર્ય અને સંસ્થાના વડાને પરિપત્ર મોકલી જાણ કરી છે. યુજીસીએ પણ આ બાબતનો પરિપત્ર 8 જાન્યુઆરીએ કર્યો હતો. અગાઉ યુજીસીએ પણ પરિપત્ર કરીને આ મુદ્દે જણાવ્યું હતું કે ટેકનિકલ સંસ્થા હાલમાં મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર એપ્લિકેશન્સમાં અનુસ્નાતક કાર્યક્રમો સિવાય એન્જિનિયરિંગ અને ટેકનોલોજીના અભ્યાસક્રમોનું નિયમન કરે છે. આગામી શૈક્ષણિક વર્ષથી ટેકનિકલ સંસ્થા કોમ્પ્યુટર્સ અને મેનેજમેન્ટમાં અંડર ગ્રેજ્યુએટ કોર્સ ઓફર કરતી સંસ્થાઓ પર પણ નજર રાખશે. ધવલ ગોંડલ, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.